ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આમ બ્લોગ સાથે. તો જો આપણું રેગ્યુલર કામ આપણે ચાલુ કરી દીધું છે, પાણી ભરવાનું. ટાંકો આજ તો છલકાઈ ગયો, તો મારે થોડુંક 10 મિનિટ નીચે આવવામાં લેટ થઈ ગયું. એમાં ટાંકો છલકાઈ ગયો. તો ગયો તો ગાય 6:30 વાગ્યાનો હું, પણ નાવા જવામાં આળસ થઈ ગઈ હતી થોડી. अभी तो उल्टू नहीं आपने जो यहाँ पे सब शांति शांति है, बड़े उठा है આપણે ઉઠી જઈએ પહેલાં હાલ ફટાફટ, પછી પાણી ભરી લઈ, પછી દીવા કરી બરાબર. ઓકે, જો ગઈસ ચા મૂકી દીધો છે આપણે ફટાફટ ઉપર જઈને દીવા કરી આવી બરાબર. રેગ્યુલર કામ કરી લઈ પહેલાં, પછી દીવા કરી આવી એટલે ફટાફટ ચાય થઈ જાય, પછી સીધું પહેલાં દીવા કરીને મંદિરે જવાનું રહે. વાહ, આ એટમોસ્ફિયર સવારમાં જોવાની જે મજા આવે ને ગાઈસ, એ જ કંઈક અલગ. તંદુરસ્તી મળે આ સવારમાં. હજી તો ઝાકળ પડતી નથી ગઈ. ઝાકળ પડે ને તો આખે ધુમ્મસ થઈ જાય. હાલો ફટાફટ આપણું રેગ્યુલર કામ પતાવી લઈ, પછી દીવા કરી લઈ, પછી ભેગા થાય. બાય. તો જો ગેસ આપણી ચા થઈ ગઈ છે બનીને રેડી. મસ્ત સુગંધ આવે છે. જોઈ લઈ પેલા આદુ પડ્યું હોય તો હજી એક થોડુંક પડ્યું તો હે. હાલો થોડુંક આદુ નાખી દઈએ આપણે આમાં ચામાં, પછી ફટાફટ મંદિરે જઈ આવી. પછી મંદિરેથી આવી પછી નાસ્તો કરી લે. ઓકે હાલો આદુ નાખીને પેલા ચા રેડી કરી નાખી, પછી મંદિરે જઈ આવી, પછી ભેગા ભાઈ. બાય. હેલો ગાઈસ, તો હું ઘરે આવી ગયો તો ને ઘરે આવીને જો અમને કયા મહેમાન મળી ગયા છે. હાય મિસ્ટુ, હાય. આ શરમાઈ ગઈ મિસ્ટી, શરમાઈ ગઈ. મિસ્ટુ હાય તો કહી દે મદીકો. એ તને કહું છું હાય તો કહી દે. શરમાઈ ગઈ ગાઈઝ, એને ખબર નહીં, શરમ આવી ગઈ. હમણાં તો મારી યાર વાત કરતી હતી. હાય તો આવ. શરમાઈ ગઈ ગાઈઝ. બાબા લઈ જઈશ તો હાલ તને. હાલ બાબા લઈ જઈશ. અહીંયા હાચકા લઈ જઈશ. હાલ અહીંયા આવું આવું ને તાર બાબા આવું છે ને. હા તો અહીંયા આમાં એકવાર હાય કહી દે. હાય કહી દે. હાય કહી દે. હાય હેલો ગાઈઝ એમ કે તો આમાં કે હેલો ગાઈઝ. નથી કેવું? હાલો તો અમારા પત્ની શ્રી હિરલબેનને કંઈક વસ્તુ લેવી છે, તો અમે બહાર જઈ આવી, પછી પાછા ભેગા થઈ. હજી તો આવ્યો તો સ્વેટરે નથી કાઢ્યું, અને એ કહે છે બહાર જવું છે મારે. હાલો હવે લઈ આવી, કારણ કે હું એનું બહુ માનું છું એટલે. હેલો ગાઈસ, તો જો હું મારા મામાના ઘરે આવી ગયો હોઉં, કારણ કે મમ્મી અને દેવાંશની અહીંયા હતા. અમારી ભેગી મિસ્ટી અહીંયા આવી છે. હાય મિસ્ટી. હાય. જો હવે બધા મારા મામાના ઘરે બેઠા છીએ. હાય બાળકો. હાય નામુ. હાય માસીઓ, બે માસી, મમ્મી. હાય રાનીબા. જો અહીંયા બધા બેઠા હી. મામી રસોઈ કરે, હિરલારે વાત કરે હે. હાય મામી. હા અમારા નાના બાબુ બેઠા એવા ને મારા માસા બેઠા. હલો માસા. એટલે અહીંયા બધા બેઠા હી અમે, અને આ લોકો બંગડી કરે છે એનું રેગ્યુલર જો રૂટીન કામ. મારી મમ્મી અહીં લઈ આવ્યા હે. એ કે ઘરે તો નથી થતું, પણ કે અહીંયા બે માસી પાસે કરાવી લઉં ને. એ કે હાય અંશ છે. હાય અંશ. શું નામ તારું? આખું નામ શું? અંશ ચાવડા. એમાં નાકમાં કા આંગળી નાખેશ? હે હાય કહી દે. હા તો તમને ખબર હે બોખો. નાત ક્યાં તારો? રોતડું. છોકરી હે ભાઈ, છોકરી નાનીકડી. કા નાનીકી છોકરી? છોકરી નથી તો કોણ છે મિસ્ટુ? છોકરી હું છું કે
તું છોકરી છો તો ઈ કોણ છે? ઈ છોકરો છે. ઈ બહુ રોવે છે. એવું ન કહેવાય કઈ દે. શું થયું દેવાંશી આજે? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. કેની માટે પણ? ચોકલેટ મને ખવડાવવાની તારે. મારા શેની માટે? 200 સબસ્ક્રાઇબર થયા ને. 200 સબસ્ક્રાઇબર પૂરા તો આપણે ચેલેન્જ દેવાનું. 200 સબસ્ક્રાઇબર આને તને ખવડાવીશ. 200 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા ચેલેન્જ શું દેવાનું? મને ખવડાવવાની. રોજ લાઈક કરું છું, શેર કરું છું, કોમેન્ટ કરું છું. રોજ કોમેન્ટ કરેસ? બધા વિડીયો જોવે હો, આમાં સાચું બોલવાનું હોય. લાઈક શેર તો બરોબર. હા એમ તુંય લાઈક કરેસ ને તો વાંધો નહીં. લે તુંય લાઈક કરેસ. માસી કરે છે, બધાય કરે છે. તો હવે આપણે ચેલેન્જ શું દેવાનું છે કે ઈ પછી કાલે. હાલો ગાઈસ, તો હવે ચેલેન્જ જે દેવાનું છે ને એ કાલના વિડીયોમાં આવશે. બરાબર? આજે તો બધા અહીંયા બેઠા બધા અરે ભેગા થઈ જાય થોડીક વાર પછી, કારણ કે હિરલ રાહ જોવે છે મારી, એને વસ્તુ લેવા જવાની. વળી ખાલી થાય તો મારશે મને. આચું બોલ કાઢો. હે? હું તને મારીશ? હું તો કે હાલો તમે બહાર જઈ આવી પછી ભેગા થઈ પાછા. હેલો ગાઈસ, તો હું આવી ગયો છું ઘરે. અમે ગયા હતા, હું ને હિરલ બારે ગયા હતા આટો મારવા. આજે ક્રિસમસ છે અને તુલસી પૂજન હતું. મેઇન તો તુલસી પૂજન છે, ક્રિસમસ તો પછી છે આપણા માટે, હિન્દુ ધર્મ માટે. બરોબર છે? તો અમે હું ને હિરલ બારે આટો મારવા ગયા હતા. કે હાલો કે બારે આટો મારી આવી કે આપણે વહેલી ફ્રી થઈ ગયો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે બારે આટો મારી હતા. અમે આટો મારવા ગયા હતા. આટો મારીને હું ઘરે આવ્યો. ઘરે આવી અને હવે વિડીયો એડ કરીશ અને આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીશ. તે પહેલાં તમને બધાને બહુ જ થેન્ક યુ અમારા મકવાણા ફેમિલી તરફથી કે તમે 200 સબસ્ક્રાઈબર પૂરા કરી દીધા. બરાબર? એના માટે બધાને દિલથી થેન્ક યુ. હવે જે આપણે 200 સબસ્ક્રાઈબર પૂરા થયા પછીનું ચેલેન્જ રાખ્યું હતું ને, એ ચેલેન્જ કાલે આપશું તમને. શું નવું ચેલેન્જ છે? બરાબર? અને 200 સબસ્ક્રાઈબર કરવા માટે ફરીથી તમને બધાને થેન્ક યુ. અત્યારે 205 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. બરાબર? આવી જ રીતે સાથ સપોર્ટ આપ્યા રાખો એટલે કંઈક નવા નવા વિડીયો બનાવતા રહેશું. અને શનિવારે હું જવાનો છું પાછો દ્વારકા. એનો વિડીયો આવશે રવિવારે. તો ના સોરી, શનિવારે જઈશ, સોમવારે એનો વિડીયો આવશે. બરાબર? તો જરૂર જોજો. બરાબર? હું ને અમે 2-3 ભાઈબંધ હી, ટોટલ કંઈક 6-7 જણા થાય હી. જવાને ફૂલ મોજ કરવાની છે. અત્યારથી નક્કી કર્યું છે કઈ રીતે જવું છે અને કઈ રીતે વિડીયો બનાવવા છે. બરાબર? તો જોજો જરૂર, બહુ મજા આવશે. તો હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ. બધાને જય માતાજી, જય રામનાથ. ફરી પાછા કાલે નવા વિડીયો સાથે મળશું. બાય.